માંગરોળમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ। વીએચપી બજરંગ દળના નેજા હેઠળ ઉજવણી કરવામાં આવી। સાંસદ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। સામાજિક અને ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ પણ અહીં હાજર રહ્યા। રામધૂન મંદિર બહાર કોટથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। લોકોએ પુષ્પ વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું। રામલલાના જે આપણે બધા અહીંયા વધામણા કરી રહ્યા છીએ, એવું લાગે છે કે જાણે આપણે અયોધ્યામાં જ રામલલાના વધામણા કરી રહ્યા છીએ। આજનું માંગરોળનું સમગ્ર વાતાવરણ રામમય બની ગયું છે। આજની શોભાયાત્રામાં માંગરોળની સમગ્ર જનતા અને પોલીસ ટીમનો પણ બધાનો સહકાર છે, એ જાણીને ખૂબ ખુશી થાય છે। જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રી રામધૂન મંડળ આયોજિત એક ભવ્ય શોભાયાત્રા શ્રી રામનવમીના પાવન અવસરે શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। જે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા। અલગ અલગ સજાવટ કરીને પ્લોટ્સ જોડાયા। તેમાં પણ જે માંગરોળના મુખ્ય વિસ્તારો પર ફરી અને લાલજી મંદિરે પૂર્ણ કરાઈ જે પ્લોટ જોડાયા હતા તેને સૌને એક ભેટ સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું। ત્યારે આ શોભાયાત્રામાં માંગરોળનો પોલીસ સ્ટાફ પણ સુંદર બંદોબસ્ત સાથે પોલીસ અધિકારીઓ જોડાયા હતા। તેનું પણ વિશ્વ હિન્દુ પરિષદ આ બંદોબસ્ત બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અને જે લોકો પણ શ્રી રામ જન્મોત્સવના અવસરે આ જે ઉજવણી કરાઈ તેમાં સૌ જોડાયા તેનો પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। જય જય શ્રી રામ।